સલાબતપુરમાં નકલી ડેપ્યુટી કલેક્ટરનો જે મામલો છે, લાખોનું ચૂનું લગાવનાર મહિલા સામે વધુ એક ગુનો દાખલ થયો છે। નકલી ડેપ્યુટી કલેક્ટરના નામે 12.38 લાખના દાગીનાનો ચૂનો લગાવ્યો હતો। લાખોનો ચૂનો લગાવનાર મહિલાની અટકાયત કરવામાં આવી છે। ખોટી ઓળખ આપનારી મહિલા સામે વધુ એક ગુનો દાખલ થયો છે। આ સાથે નવસારીના ચીખલીમાં આ મહિલા અનેક ગુનામાં વોન્ટેડ છે। ખોટી ઓળખ આપનારી મહિલા સામે વધુ એક ગુનો દાખલ થયો છે। 2016થી નોકરી અપાવવાના નામે કેટલીક જગ્યાએ છેતરપિંડી કરી હતી। તો ખોટી ઓળખ આપનારી મહિલા સામે વધુ એક ગુનો દાખલ થયો છે। સલાબતપુરમાં નકલી ડેપ્યુટી કલેક્ટરનો જે મામલો છે, નવસારીના ચીખલીમાં આ મહિલા અનેક ગુનામાં વોન્ટેડ છે। સંવાદદાતા ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે। ચેતન, કઈ રીતે આ નકલી કલેક્ટરનો મામલો સામે આવ્યો હતો અને હવે શું કાર્યવાહી થઈ રહી છે? જી ચેતન। જી બિલકુલ થી સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક મહિલા પોતે એક જ્વેલર્સની દુકાનમાં ગઈ હતી અને પોતાની ઓળખ ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી હતી અને ત્યાંથી રૂપિયા 12 લાખના દાગીના લીધી હતી। જો કે ક્યાંક ને ક્યાંક જ્વેલર્સના માલિકને શંકા ગઈ હતી, જેને કારણે પોતે એક એફઆઈઆર લઈ ગઈ હતી, જેમાં સારોલી પોલીસ મથકમાં તેનો મોબાઈલ સ્નેચિંગ થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેની એફઆઈઆર પણ બતાવવામાં આવી હતી। ખાસ કરીને આ રીતની કોઈ પણ પ્રકારની જે ઘટના છે તે સારોલી પોલીસ મથકમાં નોંધાઈ ન હતી, જેને કારણે પોલીસે વધુ એક જે ચીટિંગની જે ફરિયાદ છે તે સારોલી પોલીસ મથકમાં નોંધવામાં આવી છે। આ સાથોસાથ વ્યારામાં પણ વર્ષ 2016, 17, 18 આ 3 વર્ષમાં 3 અલગ અલગ જે ગુનાઓ છે તેમાં પોતે ટીડીઓ હોવાનું અને અલગ અલગ અધિકારીઓ તરીકે ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી। હાલ તો સમગ્ર બનાવને લઈને પોલીસે આ જે મહિલા છે તેને કોર્ટમાં રજૂ કરી છે અને રિમાન્ડની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। બિલકુલ, આભાર ચેતન સમગ્ર વિગત બદલ। તો વિશ્વની